રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્રાહક સુરક્ષાની ફરિયાદો ઈ જાગૃતિ પોર્ટલ દ્વારા સ્વીકારવાનો આદેશ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખે સર્ક્યુલર ઇસ્યુ કરી તમામ જિલ્લાના પ્રમુખોને આપ્યો આદેશ। મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ અખિલ ભારતીય ગુજરાત અને દેશના ગ્રાહક આંદોલન, ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિની ચળવળને આકરો ફટકો સરકાર તરફથી મારવામાં આવ્યો છે। સરકાર એક બાજુ જાગો ગ્રાહક જાગોનો પ્રચાર પ્રસાર કરે છે, પરંતુ કોમન કન્ઝ્યુમર ઝડપથી ફરિયાદો કરવા આગળ ના આવી શકે અને ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે જો ફરિયાદ દાખલ કરવી પડે તો એને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે। ફરિયાદી ગ્રાહકોનો સમય, શ્રમ, શક્તિ અને નાણાંનો વિશેષ ખર્ચો થાય એવા સરકારે નિર્ણય કર્યા છે। અત્યાર સુધી ગ્રાહકોએ જો ફરિયાદ કરવી હોય તો શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 3 ફાઇલો ફરજિયાત આપવાની, ફાઇલોની સાથે દસ્તાવેજી પુરાવા, સોગંદનામા પરની ફાઇલ અરજી અને સામાવાળાનો સેટ। હવે આ મહેનત તો કરવાની જ છે, પરંતુ સરકારે NIC નવી દિલ્હી દ્વારા દેશના તમામ સ્ટેટ કમિશનના પ્રમુખોને ઈમેલ કરીને આદેશ આપવામાં આવ્યો છે કે હવે ઈ જાગૃતિ પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન ફાઇલિંગ કરવાની। તો કોમન કન્ઝ્યુમર આજે સક્ષમ નથી। ઈ ફાઇલિંગ કરવામાં એને બધા દસ્તાવેજો સ્કેન કરવા પડે, ફરિયાદ અરજી સ્કેન કરવી પડે અને લિમિટેડ 10 MB માં આ ફરિયાદો દાખલ કરવી શક્ય નથી। ગુજરાત સ્ટેટ કમિશનના પ્રમુખશ્રીએ તારીખ 22મી એપ્રિલના રોજ ગુજરાતના તમામ 38 શહેર જિલ્લા કમિશનના પ્રમુખને પરિપત્ર પાઠવીને આદેશ કર્યો છે કે હવેથી ગ્રાહકોએ ફરિયાદ કરવી હોય તો ફરજિયાત ઈ જાગૃતિ પોર્ટલ પર કરવાની રહેશે। આથી ગ્રાહકો ઝડપથી ફરિયાદો કરવા આગળ નહીં આવી શકે। નાની નાની ફરિયાદો કરવાનું ગ્રાહકો ટાળશે, કારણ કે ગ્રાહકોનો સમય અને શક્તિ અને ખર્ચો વધી ગયો। બધા જ ગ્રાહકો પાસે ફરિયાદો દાખલ કરવામાં જે સમય થાય અને ખર્ચો થાય એનાથી ગ્રાહક પાછો પડશે। આ ઈ જાગૃતિ છે કે ઈ અંધકાર છે? ઈ જાગૃતિ કે અંધકાર એવો સવાલ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી અમે સરકારશ્રીને પૂછીએ છીએ। સરકારે તાત્કાલિક આ નિર્ણય ગ્રાહકો માટે પ્રતિકૂળ સંજોગો સર્જતો હોવાથી પાછો ખેંચી લેવો જોઈએ અને અગાઉની જેમની વ્યવસ્થા ચાલુ રાખવી।